કુદરતની લીલા અકળ છે, ક્યારેક સોનેરી સવાર તો ક્યારેક કાળમીંઢ રાત્રિ, ક્યાંક ધગધગતા રણ તો ક્યાંક ગુગવાતા સાગર, ક્યાંક બળબડતો તાપ તો ક્યાંક શીતળ છાંયડો. છાંયડાના મીઠા નામ હેઠળ સુરત માનવ સેવા સંઘ છેલ્લા 12 વર્ષથી લોક સેવાની અનેક પ્રવૃત્તિઓ કરે છે. કાળઝાળ તડકાસમી આર્થિક તંગી અને અસહ્ય બીમારીના શિકાર એવા જરૂરિયાતમંદ લોકોને સુરત માનવ સેવા સંઘ આપે છે મમતા ભર્યો છાંયડો. આ છાંયડા હેઠળ સુરત શહેરની આજુબાજુના ગામોમાંથી તેમજ દૂર દૂરના ગામડાઓમાંથી આવતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મળે છે વિનામૂલ્યે દૂધ ગરમ કરી આપવાની સગવડ તથા વિનામૂલ્યે સવારની ચા. શહેરમાંથી તેમજ દૂર ગામોમાંથી નવી સિવિલ હોસ્પિટલમાં ઓપીડી માટે આવનાર દરેકને માટે ફક્ત ₹5માં 1 પ્લેટ ગરમ નાસ્તો તથા ચાની વ્યવસ્થા રાખેલ છે. પ્રસૂતા બહેનોને વિનામૂલ્યે દરરોજ સવારે ચોખ્ખા ઘીનો શીરો અપાય છે અને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ વિનામૂલ્યે 1.5 કિલો વસાણાના લાડુ આપવામાં આવે છે. એક ટંકનું ભોજન ફક્ત ₹3 જેનો હાલમાં દરરોજ અંદાજિત 525 વ્યક્તિઓ લાભ લઈ રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં તેમજ લાયન્સ કેન્સર હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ સાથે આવેલા સગા સંબંધીઓને ફક્ત ₹1 રહેવાની સગવડ, જેમાં વોટર ફિલ્ટર દ્વારા ચોખ્ખું પીવાનું પાણી. નવી સિવિલ હોસ્પિટલમાં જન્મેલ દરેક નવજાત શિશુ માટે ₹155ની કિંમતની કપડાની કીટ, જેમાં 6 લંગોટ, 4 ઝબલા, કાનટોપી, લાડિયું, બેબી ટોવેલ, ગોદડી, મચ્છરદાની વાળી જોડી વગેરે મળીને કુલ 17 કપડાની કીટ એવી દરરોજ સરેરાશ 10 થી 12 કીટોનું વિનામૂલ્યે વિતરણ કરાય છે. ગરીબ તથા જરૂરિયાતમંદ દર્દીઓ માટે એમ્બ્યુલન્સ વાનની અત્યંત રાહત દરે સેવા. અત્યંત ગરીબ અને બિનવારસી મૃતદેહ માટે વિનામૂલ્યે કફનની સેવા આપવામાં આવે છે. દર્દીઓને ઉપયોગી એવા તબીબી સાધનો 100% રિફંડેબલ ડિપોઝિટ લઈ વગર ભાડે આપવામાં આવે છે. લોક સેવા મેડિકલ સ્ટોરમાંથી સિવિલ હોસ્પિટલના દર્દીઓને 20%, બીજાઓને 15% તથા દરેકને સર્જિકલ આઇટમો ઉપર 25% ચેરિટી ડિસ્કાઉન્ટ ઉપરાંત કિડનીના દર્દીઓને 30 થી 50% સુધી સ્પેશિયલ ડિસ્કાઉન્ટ તથા અત્યંત જરૂરિયાતમંદોને મેડિકલ રિલીફ ફંડમાંથી 50 થી 60% સુધી ચેરિટી ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. અસામાન્ય સંજોગોમાં વિનામૂલ્યે પણ દવા આપવામાં આવે છે. ગુજરાત સરકાર શ્રીના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા દ્વારા આત્મજ્યોતિ MRI સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા આત્મજ્યોતિ MRI સેન્ટરમાં 12 વર્ષથી નાના બાળકો માટે ફક્ત ₹1800માં MRI કરવામાં આવે છે. અન્ય લોકો માટે ફક્ત ₹2500ના દરે ચાલતા આ MRI સેન્ટરનો લાભ હજારો દર્દીઓએ લીધો છે. BPL તથા ડોનર્સ રાઇટ ઉપર વિનામૂલ્યે MRI કરવામાં આવે છે. ગુજરાત સરકાર શ્રીના પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પ્રોજેક્ટ અંતર્ગત સંસ્થા દ્વારા માહેશ્વરી ડાયાલિસિસ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવેલ છે. અહીં જર્મન કંપની ફેસેનિયસના લેટેસ્ટ 11 મશીનો કાર્યરત છે. તેમજ ડાયલાઇઝરની સફાઈ કરી તેનો વધુ 4 થી 5 વખત ઉપયોગ કરી શકાય તે માટે અત્યાધુનિક ડાયલાઇઝર રીપ્રોસેસર મશીન મૂકવામાં આવેલ છે. એક ડાયાલિસિસ જેનો ખર્ચ ₹1000 થાય છે, તેની સેવા જરૂરિયાતમંદ દર્દીઓને, BPL કાર્ડ ધારકોને વિનામૂલ્યે અને આમ જનતાને ફક્ત ₹350માં આપવામાં